નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, કોન્સ્ટેબલનું પેપર ભાઈ આપેલું છે। અમે પણ ઘણા જેમ કે અમદાવાદ કે રાજકોટ, સુરત એ અલગ અલગ જગ્યાએ અમે ત્યાં વિદ્યાર્થીઓ છે પરીક્ષા આપી છે, એનું ઇન્ટરવ્યૂ જોયું છે એવું ન્યૂઝમાં કે ભાઈ પેપર કેવું રહ્યું। તો બધા કહે છે કે પેપર તો આમ શું કહેવાય કે બેઝિક લેવલનું તો આમ એવું બધું એડવાન્સમાં હતું નહીં કે જેથી કરી કોઈ ઉમેદવારો ના આવડી શકે, પરંતુ જેણે ખરેખર જો મનથી તૈયારી કરેલી હશે ને ખરેખર ખરો સમય આપેલો છે એ રોજની જો એની 5 થી 6 કલાક આપેલ છે એ ફક્ત 3 થી 4 મહિના માટે, તો એ પણ એવા સારા માર્ક્સ કવર કરી શકે છે। એ પ્રમાણે માહિતી મળે છે કે હવે ઘણા બધા મિત્રોને એ જણાવવાનો બહુ શોખ હોય છે કે પેપર કેવું રહ્યું, તો શું આપનું સિલેક્શન થશે કે નહીં, તો હવે કેટલા માર્ક્સ હશે તો તમારું સિલેક્શન થશે, એની પણ થોડીક વાત કરી લઈશું। બાકી જ્યારે પણ અમારી પાસે ઓફિશિયલની હમણાં ટૂંક સમયની અંદર જ ડેટા આવી જશે કે કેટલા ઉમેદવારો પરીક્ષા આપેલી છે અને પેપર કેવું રહ્યું હતું। આમ ફાઇનલ કે શું ખરેખર અઘરું હતું એ પણ પ્રશ્ન રદ પણ થઈ શકે છે, કારણ કે આપણે PSIની એક્ઝામ છે તો એમાં ટોટલ 5 માર્ક્સ છે એ રદ થયેલા છે। પહેલાં 2 પ્રશ્નો છે કે જે ઓલરેડી રદ થઈ ગયા છે અને એની પહેલાં છે 3 પ્રશ્નો માર્ક તમે વધારાથી દીધેલા હતા, એટલે ટોટલ 5 પ્રશ્ન છે તે આપણી PSIની એક્ઝામ હતી એમાં 5 પ્રશ્ન રદ થયા છે। કેટલા 5 પ્રશ્ન? તો આ 5 પ્રશ્નો તો આપણે કોન્સ્ટેબલની પરીક્ષામાં પણ એ રીતે થઈ શકે છે, અને પ્રશ્નો છે કે જે રદ થઈ શકે છે અમુક એવી પણ માહિતી મળે તે, પરંતુ આપણે એમાં વધુ નથી જોવું। પરંતુ કોન્સ્ટેબલનું પેપર છે ભાઈ ઇઝી લેવલનું રહ્યું। જેણે પણ બહુ તૈયારી કરેલી હશે એ બધા કહે છે કે ભાઈ પેપર તો સાવ સહેલો હતો, અને આ તો 12 પાસ પછીની વાત। જેણે 12 પાસ કરીને એ કોન્સ્ટેબલનું ફોર્મ ભરેલા હોય અને એ ઉમેદવારો પણ જો તમે આપે તો એટલે કે પણ આરામથી સિલેક્શન પામી શકે છે, કારણ કે પેપર છે એ એવું હતું। પરંતુ જેણે તૈયારી નથી કરી એ બધા એમ કહે છે કે ભાઈ પેપર છે ખૂબ જ હાર્ડ હતું, માંડ પાસ થયેલા ભાઈ, તમે તૈયારી નથી સારી કરી રીતે, એટલે એમ કહો છો। બાકી જેણે પેપર તૈયારી કરી છે એ તો ઓલરેડી પાસ થઈ જશે। ખરેખર કોન્સ્ટેબલ બનવું હતું અને એને જો આમાં ફોર્મ ભરેલું છે તો એને સારા માર્ક્સ કવર થઈ જશે, એનું સિલેક્શન પણ થશે। પરંતુ જેણે ખાલી ફોર્મ ભરેલું, તો શું કહેવાય કે અમુક વિદ્યાર્થીઓ એમ હોય કે આપણે જોઈએ અને ટ્રાય આપીએ, જો કોઈ રીતનું હોય અને આપણે ખબર પડે તો બધાને એમ લાગતું હશે કે નહીં થાય ભાઈ પેપર છે એ ખૂબ જ અઘરું હતું। તો ભાઈ એવું પેપર ન હતું, હું પણ તમને કહું છું, કારણ કે અમે પણ આવું પેપર જોયેલું છે। સારું અને સરળ પેપર હતું અને ખરેખર ઊંચું મેરિટ જે છે જઈ શકે છે, કારણ કે તમામ ઉમેદવારો છે એ કહે છે કે મેં તો એટલા માર્ક્સ છે કે એનું કવર કરેલા છે, મેં તો એટલા માર્ક્સનું કરેલું છે, તો શું મેરિટ છે ઊંચું જઈ શકે છે? બાકી જ્યારે પણ એનું મેરિટ જાહેર થાય કે ભાઈ આ પ્રશ્ન છે એ સાચો છે, આ પ્રશ્ન ખોટો છે, એ પ્રમાણે વિદ્યાર્થીઓને ખબર પડે, જ્યારે આન્સર કી જાહેર થશે ત્યારે ફાઇનલી માર્ક્સ કોને કેટલા છે એ આપણે ખબર પડી શકશે। કારણ કે અત્યારે બધા ઉમેદવારો છે એને ખબર પડે કે મેં આમાં પણ ટીક કરીને આવ્યો છું અને આ રીતે છે, તો અત્યારે આપણે ફાઇનલ મેરિટ છે એ ખબર પડશે। અત્યારે બધાએ કહે મેરિટ ઊંચું જાય, પરંતુ જેટલું કે એટલું ઊંચું જઈ શકશે નહીં, કારણ કે દર વખતે આના પહેલાં PSIનો
હતું એમાં પણ ઘણા કહે છે કે 80 ક્વેશ્ચન ફાઇનલ કરીને આવું છું હું ને એવું તો એ પ્રમાણે ભાઈ એટલા ક્વેશ્ચન જો ફાઇનલ કરીને આવીએ તો શું એનું સિલેક્શન ના થઈ શકે? કારણ કે એટલા હોતા નથી. બાકી જો કાયદેસર કહે કે મારે એટલા છે એ એટલા જ હોય તો એનું સિલેક્શન થઈ જાય. બાકી આમાં છે એ મેરિટ છે ઊંચું રહેવાનું નથી. મીડિયમ એટલે દર વખતે જે પ્રમાણે મેરિટ રહે છે એની તમારા પાછળ વર્ષનું મેરિટ જોતું હોય તો એના ઉપર પણ એક વિડીયો બનાવી દઈશું. તો બને એટલો વિડીયો સપોર્ટ કરજો. આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, અને જેથી કરી અપડેટ છે એ અમે તમારા સુધી પહોંચાડતા રહીએ. અને જ્યારે પણ અમારી પાસે ડેટા આવશે કે ભાઈ કેટલા ઉમેદવારો, કેટલા મહિલા અને પુરુષ પરીક્ષા આપેલી છે અને ટોટલ કેટલા હવે આ પરીક્ષા દેવા માટે આવ્યા હતા, તો એ સંપૂર્ણ અપડેટ પણ અમે તમારા સુધી લાવી દઈશું. તો આપણે ટચ ગુજરાતી એટલે કે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. કટ ઓફનો વિડીયો પણ ફૂલ ડિટેલ સાથે અમે તમારા માટે બનાવી દઈશું. તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ.